રાત્રે સુતા સુતા ફરી એને થેન્ક્સ નો ભાવ કહી દઉં, તે મારો આખો દિવસ રક્ષણ કર્યું ને, તારો આભાર, મારી રાત્રે પણ આવું રક્ષણ કરજે. બસ ભગવાન ખુશ થઈ ગયા. 100 વર્ષની માં ઘરમાં બેઠી હોય ને તમે એમ કહો લેવ 5 લાખ રૂપિયા તને આપું છું, માં રૂપિયાથી ખુશ થાય. એ તો એ હસતા હસતા કે બેટા મારે કઈ નથી જોઈતા, લઈ જા, તું રાખતા જો, રાખતા જો, રાખ. બસ કેમ છો બા તમે કીધું ને તો માને એમ પોરો ચડી જાય. એને રૂપિયા નથી જોઈતા, એમ ભગવાનને રૂપિયા નથી જોઈતા. તો આજકાલ આપણે બધા માંગીએ ભાઈ ભગવાનને 500 કરોડનું સોનું આલો, 500 કરોડના હીરા ચડાવો, ના કરો ના કરો. ભગવાન તો કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. અને તેથી આપણે બધા ભગવાનને આવું જ આપીએ છીએ, તુલસી દળ આપીએ, ફૂલ આપીએ, ફળ આપીએ છીએ. પણ ક્યારેક વિચાર તો તમે કરો કે ભગવાને હીરા મોતે સોના ચાંદી ના માંગ્યા અને તુલસી પત્ર ફળ ફૂલ કેમ માંગ્યા? એમાં શું છે? એનું રહસ્ય શું છે કે ભગવાને એ માંગ્યું છે? ઠંડી ગરમી વરસાદ સહન કરે કોણ? વૃક્ષ. એની ઉપર એક ફળ લાવે પણ ફળ પોતે ન ખાય. તમે એને પથરો મારો, એ સામે પથરો નથી મારતો, પણ એ સામે તમને ફળ આપે છે. ભગવાન તેથી કે યોમે ભક્તસ્મે પ્રિય. ફળ એટલે ખાલી કેરી જમફળ સફરજન લઈને ગયા એટલે ભગવાન ખુશ ન થાય, પણ ભગવાન આપણને કહે છે તું આવું બની જા, તું બધું સહન કર અને બીજાને તું સુખ આપતો રહે ને તો યોમે ભક્તસ્મે પ્રિય. મા બાપને મહાન કેમ કહેવાય? કોઈ દીકરાને મા બાપ નથી મહાન કહેતા, કારણ મા બાપે દુઃખ સહન કર્યું, ગરીબી સહન કરી, પીડાઓ સહન કરી અને પોતાના મુખનું કાઢીને દીકરાને આપી આપીને મોટો કરી દીધો. એ દીકરો જ્યારે એના દીકરાને એવું કરે છે ત્યારે એ મા બાપ બને છે, ત્યારે એ મહાન બને છે. બાકી એ દીકરો મહાન નથી બની શકતો. એમ ભગવાન કહે છે તું મને પ્રિય ત્યારે બની જાઉં તું બીજાના સુખનો વિચાર કર. પુષ્ટિમાં તેથી શબ્દ છે તત્સુખ. મેન્ટાલિટી આપણી એવી છે તત્સુખ એટલે પ્રભુના સુખનો જ વિચાર કરવો. બસ એટલે આપણે ઠાકોરજીને સારામાં સારી બદામ, સારામાં સારા કાજુ, સારામાં સારું ઘી, બધું જ સારામાં સારું ખવડાવીએ અને બીજાને બધું હરેલું હોય, નકામ હોય, બગડેલું હોય ને બધું આપીએ. એટલે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તમારે ખાવાનું. તત્સુખ એટલે બીજાના સુખનો વિચાર કરો, કેવલ પ્રભુના સુખનો નહીં, જીવ માત્રના કરો. તો ભગવાન કે તું મને બહુ પ્રિય છે. માં કયો વિચાર કરે? 5 છોકરા હોય તો એકને રોટલી ઘી વાળી કરીને આપે ને બીજાને અડધી ચમચી આપે ને ત્રીજાને કોરી આપે નહીં. માં તો બધાને ટીપુ 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 કરીને બધાને એક સરખા રાખે છે. ભલે પોતે ઘી નથી ખાતી પણ મારા દીકરાને ચમચી ઘી ખવડાવું. એ માનો જે ભાવ છે એમ આપણો પણ એવો ભાવ જ આપવો જોઈએ, સમદ્રષ્ટિ. આ સમદ્રષ્ટિનું એક પ્રમાણ હતું આપણી પાસે. કયું હતું? પંગત ભોજન હતું. પંગતોમાં ધનવાન પણ બેસતો હતો, ગરીબ પણ બેસતો હતો, જ્ઞાની પણ બેસતો હતો ને અજ્ઞાની હોય બધા જ એક લાઈનમાં બેસતા હતા. હવે આપણે બુફે લાવી દીધા, પછી ABCD વિભાગ કરી દીધા. ધનવાનો માટે 5 સ્ટારની વ્યવસ્થા, બીજાના માટે મધ્યમ વર્ગની વ્યવસ્થા, અને ત્રીજા જાઓ જનરલ હોલમાં ટોળે ટોળા દોટો મૂકો ખાઈ લો. તો સમાજ વિભાજન થઈ ગયો. એ ખાઈઓ વધારે વધારે ઊંડી થતા થતા સમાજને એક કરવાની જરૂર. જે સમરસતા, જે પહેલાના વિચારો હતા, વ્યવહારો હતા, એ કેટલી સમરસતા છે. આજે ધનાઢ્ય માણસો એક નવો વિચાર સમાજમાં મૂકી દીધો. 5000ની કંકોત્રી છપાવી હોય ને કંકોત્રીમાં 1-2 શબ્દો પોતાના ઉમેરી દે. ચાંદલો અસ્વીકાર છે, ચાંદલો લેવામાં નહીં આવે. ઇનડાયરેક્ટલી એક અભિમાન પણ કહી શકાય, એક પોતાની મહત્તા પણ કહી શકાય. અમે બહુ જ સમૃદ્ધ છીએ, તમારા 2-5 રૂપિયાની કઈ જરૂર નથી. હવે આ જોઈને કાલે બીજો માણસ આવું કરશે, પરમ દિવસે ત્રીજો માણસ કરશે, તો એક દિવસ ગરીબ માણસના દીકરીઓ પડશે ખરા. કોઈ વ્યક્તિ કોઈની પાસે 5 રૂપિયા માંગવા નથી જતો, ભાઈ મને 5 આપો, મારા દીકરાને પરણાવો છે. પણ એક વ્યવહાર એવો સુંદર બનાવ્યો કે તમે 50 ચાંદલો કરો, 100 કરો, 200 કરો, 11 કરો, પણ એ બધું જે ભેગો થાય તો કેટલાયના પરિવારના દેવા ચૂકવાતા હોય છે. આ હજારો વર્ષો પહેલાની જે પરંપરા છે,
બદલવાની જરૂર એને નથી, બદલવાની જરૂર તો આજે જે નિશંસો બેઠા છે ને એને બદલવાની જરૂર છે. લગ્નોની અંદર મદિરાઓ જે બેસી ગઈ છે, જે વ્યસનો બેસી ગયા છે એની બહાર કાઢવાની જરૂર છે. પણ ત્યાં તો લાખો રૂપિયા ખર્ચી કાઢીએ છે. ઘણા વિદેશોમાંથી અમારા કૃષ્ણાશ્રી આશ્રમમાં આવે છે અને આવે ત્યારે કેટલાક પોતાના નવા વિચારો યુવાનો જે આપે છે કે શાસ્ત્રીજી આપણા ચરોતરના પાટીદાર સમાજ ખૂબ સુખી સમૃદ્ધ છે, કરોડો રૂપિયા લગ્નોમાં વાપરે છે અને એક કંકોત્રીમાં શબ્દ લગે છે કે આપનો ચાંદલો અસ્વીકાર છે, તો એમ એક થોડોક શબ્દનો ઉમેરો કરીને પરિવર્તન કરે તો, અને પરિવર્તન કરવાની જરૂર છે. પણ એવા સમૃદ્ધ લોકોએ કે આપનો ચાંદલો અસ્વીકારને બદલે આપનો ચાંદલો ચેરિટીમાં વાપરવામાં આવશે. બસ પોતે તો નથી લેવું, તો નથી લેવાનું, પણ લોકોએ જે 5, 25, 11 પોતાના ભાવથી અર્પણ કર્યું એ ચેરિટીમાં તમે આપો તો કેટલી સંસ્થાઓ સક્ષમ બની શકે.